महत्वनी बात है कि आ वखते જ્યારે રથયાત્રા જે તંબુ ચોકી પોલીસ સ્ટેશન પાસે પસાર થઈ રહ્યો છે ત્યારે કોઈપણ પ્રકારનો જે ઘોંઘાટ છે તે અહીં જોવા નથી મળી રહ્યો। જી સર, આ વખતે અવનવો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું છે? आप જોઈ શકો તમામ અમારા ગજરાજ છે એના ઉપર બી એક અમે ગાયરોમીટર એટલે કે એના અવાજ નાપવાની જો કેટલા ડેસિબલના સાઉન્ડ થઈ રહ્યા છે એની અમે વ્યવસ્થા કરી છે। જો જેથી જો ગજરાજ જો ગયા વખતે બના હતા કે સાઉન્ડ વગેરેને લીધે જો થોડા તકલીફ પડતી હતી, આ વખતે કોઈ સિસોટી નહીં મારવાના, ગજરાજ નીકળે તો કોઈ ડીજે નહીં વગાડવાના, જોઈએ કોઈ પટાકડા નહીં છોડવાના અને સારી રીતે જો જઈ રહ્યા છે। અને સાથોસાથ જો પાણી ક્યોંકि તડકા બી છે તો ગજરાજને કોઈ તકલીફ નહીં પડે, આ બધી વ્યવસ્થા તો છે જ। સાથોસાથ સીસીટીવી કેમેરા હોય કે એઆઈનો ઉપયોગ અમે લોકો કરીએ છીએ। અમે તમામ પ્રકારના ફેસ રિકોગ્નિશન કેમેરાઓ અત્યારે મૂક્યા છીએ। 100 જેટલા ડ્રોન કેમેરાઓથી સમગ્ર ચીજોના કંટ્રોલ રૂમમાં સુપરવિઝન થઈ રહ્યા છે। પરંતુ આ કરતાં સૌથી સારી વાત છે કે લોકોનો સહકાર અને આ જ વિસ્તાર અમારા દરિયાપુર વિસ્તાર એવું હતા કે અહીંયા જો જોવાવાળા બહુ ઓછા લોકો રહેતા હતા, લેકિન આજે અમે લોકો જોઈએ છીએ તમામ કોમના લોકો કેટલી મોટી માત્રામાં ભગવાનના દર્શન કરવા માટે ઊભા છે। આ સૌથી મોટી સિદ્ધિ અમારા અમદાવાદના લોકોને છે જોઈએ અને પોલીસ આમાં સહભાગી બની છે જોઈએ અને મને વિશ્વાસ છે કે પૂરી યાત્રા સારી રીતે પૂર્ણ થશે। તો આપ જોઈ શકો છો પોલીસ કમિશનર દ્વારા આ વખતે જે છે તે ગજરાજની જ્યારે અહીં રથયાત્રા નીકળનારી છે ત્યારે ખાસ કરીને સિસોટી અને ખાસ કરીને જે ગીત અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે ગત વર્ષે જે રીતે જે ગજરાજ છે તે બેકાબૂ બન્યા હતા અને લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા, આવી ઘટના ફરીથી પુનરાવર્તન ના થાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે ગજરાજ બાદ જે વિવિધ જે ટેબ્લો છે તે ટેબ્લો પણ એક બાદ એક અહીંથી પસાર થઈ રહ્યું છે। મહત્વની વાત છે કે આજે જ્યારે આ પ્રતિબંધો લાદવામાં આવ્યું છે ત્યારે શાંતિપૂર્ણ રીતે અહીંથી જે રથયાત્રા છે તેની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।